અમદાવાદમાં પોતાનું વડુ મંથક ધરાવતું ઇલેક્ટ્રિક ઓટોમોબાઈલ ઉત્પાદન કરતા એબઝો મોટર્સે શનિવારના રોજ ગુજરાતમાં તેની સૌપ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાયકલ ઇલેક્ટ્રિક બાઇક એબઝો VS01ને લોન્ચ કરવાની જાહેરાત કરી હતી। આ અત્યાધુનિક અને હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક બાઇકના સત્તાવાર લોન્ચનો સમારંભ શનિવારના રોજ અમદાવાદમાં યોજાયો હતો। આ ઇલેક્ટ્રિક બાઇકને હાલમાં એક વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે અને તેની કિંમત લગભગ ₹1,80,000 થી લઈને ₹2,22,000 સુધી રાખવામાં આવી છે। એબઝો VS01 માં 72 વોલ્ટ 70Ah લિથિયમ આયન બેટરી હશે, જે આ ઇલેક્ટ્રિક બાઇકને ફૂલ ચાર્જ થયા પછી પર 180 કિલોમીટરની માઇલેજ આપશે। અત્યાધુનિક અને આધુનિક ડિઝાઇન ધરાવતી આ ઇલેક્ટ્રિક બાઇકમાં આગળ અને પાછળની બાજુએ LED લાઇટ્સ હશે। તેમાં ટ્યુબલેસ ટાયરની સાથે 17 ઇંચના એલોય વ્હીલ્સ, 1473 mm નો વ્હીલબેઝ અને 158 mm નો ગ્રાઉન્ડ ક્લિયરન્સ હશે અને તેની સીટની ઊંચાઈ 700 mm ની હશે। આ ઇલેક્ટ્રિક બાઇક 45 કિલોમીટર પ્રતિ કલાક, 65 કિલોમીટર પ્રતિ કલાક અને 85 કિલોમીટર પ્રતિ કલાક એમ અલગ અલગ સ્પીડ પર અનુક્રમે 3 મોડમાં ચાલે છે, જેમાં ઇકો, નોર્મલ અને સ્પોર્ટ્સ મોડ સામેલ છે। એબઝો VS01 6.3 કિલોવોટનો પાવર પ્રાપ્ત કરી 190 Nm નો ટોર્ક આપે છે। એબઝોએ તેમના નવી શ્રેણીમાં સુરક્ષા વિશેષતાઓનો સમાવેશ કરવામાં આવે તેનું પૂરતું ધ્યાન રાખ્યું છે। આ બાઇકના આગળ અને પાછળ એમ બંને વ્હીલ્સમાં CBS અને ડિસ્ક બ્રેક ધરાવે છે, જે ફ્રન્ટ ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શનની સુવિધા આપે છે તથા તે વિવિધ પ્રકારના પ્રદેશોમાં બાઇકને ચલાવવા માટે ડ્યુઅલ શોક અબ્ઝોર્બર રિયર સસ્પેન્શનથી સજ્જ છે। આ બાઇક રિવર્સ મોડને સપોર્ટ કરે છે તથા ડિજિટલ ક્લસ્ટર અને રિજનરેટિવ બ્રેકિંગ ફીચર પણ ધરાવે છે। આ ઉપરાંત એબઝોએ એવી લેટેસ્ટ ટેકનોલોજી રજૂ કરી છે જેની મદદથી બેટરીને ફાસ્ટ ચાર્જિંગ મોડ અને નોર્મલ ચાર્જિંગ મોડમાં ચાર્જ કરી શકાય છે। આ બેટરીને સંપૂર્ણપણે ચાર્જ થવામાં 6 કલાક અને 35 મિનિટ નોર્મલ મોડમાં અને 3 કલાક અને 20 મિનિટ ફાસ્ટ ચાર્જિંગ મોડમાં લાગે છે। કંપનીના CEO શ્રુચિ કાંચી પટેલે જણાવ્યું હતું કે એબઝો ઇલેક્ટ્રિક બાઇક્સને ડીલરોના નેટવર્ક મારફતે સમગ્ર ભારતમાં તબક્કાવાર રીતે લોન્ચ કરવામાં આવશે। અમારો મતલબ ગુજરાતમાં અમારી ઉપસ્થિતિને વિસ્તારવાનો તથા બાઇકની બીજી કેટેગરી સ્ટાન્ડર્ડ બાઇક સહિત વધુને વધુ ઉત્પાદનો ઉમેરી અમારી પ્રોડક્ટ લાઇનનું વૈવિધ્યકરણ કરવાનો છે। આ ઇલેક્ટ્રિક બાઇક ઓટોમોબાઈલ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા ARAI દ્વારા પ્રમાણિત છે, જે તેની ગુણવત્તાના સર્વોચ્ચ સ્તરના ધોરણોનો પુરાવો છે। વર્ષ 2019માં સ્થપાયેલી એબઝો મોટર્સે તેના નવા ઉત્પાદનોના સંશોધન અને વિકાસમાં ઘણું મોટું રોકાણ કર્યું છે। આજે આ કંપની અમદાવાદના છેવાડે આવેલા રંગપુરડા ખાતે કડી થોડ રોડ પર પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે, જે 17,069 ચોરસ મીટરમાં ફેલાયેલો છે। આ પ્લાન્ટ એસેમ્બલી લાઇન તથા વાહન ફોર્સ, ટોર્ક અને પાવરનું પરીક્ષણ કરવા માટે ટેસ્ટિંગની સુવિધા પણ ધરાવે છે। તો મિત્રો, આ હતી મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક બાઇક। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।